દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 રદ થયા બાદ હવે દેશભરમાં વિરોધનો માહોલ વધુ ગરમાયો છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષા ફરી એકવાર પેપર લીક અને ગેરરીતના ગંભીર આરોપોમાં ફસાઈ ગઈ છે. અને હવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ રાજકીય નેતાઓ પણ તંત્ર અને એનટીએ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં પેપર લીકના મુદ્દે લાંબા સમયથી અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ હવે મેદાને આવ્યા છે અને તેમણે નીટ વિવાદની સાથે ગુજરાતમાં થયેલા પેપર લીકના અનેક કૌભાંડોનો મુદ્દો ઉઠાવી સરકારને આડે હાથ લીધી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના સપના સાથે નીટ પરીક્ષા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની કોચિંગ ફી ચૂકવે છે. પરિવારોએ પણ પોતાના બાળકોના ભવિષ્ય માટે મોટી આશાઓ રાખેલી હોય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી નીટ પરીક્ષા વારંવાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે નીટ યુજી 2026 પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતના આરોપો સામે આવ્યા બાદ દેશભરમાં ભારે વિરોધ થયો. સોશિયલ મીડિયા પર રીનીટ અને નીટ પેપર લીક જેવા હેશટેગ ટ્રેન્ડ થયા અને આખરે એનટીએ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ હવે આ નિર્ણય બાદ પણ વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અંદાજે 26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને હવે ફરીથી પરીક્ષા આપવાની ફરજ પડશે તો વિદ્યાર્થીઓ પર બમણું માનસિક દબાણ અને સ્ટ્રેસ ઊભું થશે. આ સમગ્ર મામલે હવે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને તેમણે સરકાર તેમજ પરીક્ષા પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. યુવરાજસિંહનું કહેવું છે કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય યોગ્ય હોઈ શકે, પરંતુ તે કોઈ સમાધાન નથી, કારણ કે વર્ષોથી પેપર લીકની ઘટનાઓ બની રહી છે. વિરોધ થાય છે, પરીક્ષા રદ થાય છે, લોકો થોડા સમય પછી ભૂલી જાય છે, પરંતુ મૂળ ગુનેગારો સુધી કાયદાનો હાથ પહોંચતો નથી. યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત સરકાર પર પણ પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં અંદાજે 36 જેટલી પરીક્ષાના પેપર લીક થયા અને અનેક પરીક્ષાઓ રદ થઈ, પરંતુ આજ સુધી મોટા માથાઓ સુધી તપાસ પહોંચી નથી. અને જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો લોકોનો સમગ્ર પરીક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ ઉઠી જશે. તેમણે માંગ કરી છે કે નીટ પેપર લીકમાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે અને એવી કડક સજા આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈ ફરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવાની હિંમત ન કરે. સાંભળો આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. સમાચાર મળી રહ્યા છે કે 2026 નીટની જે પરીક્ષા હતી એ પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવાની નોબત આવી છે. નિર્ણય જે પરીક્ષા રદ ન કરવામાં આવ્યો છે એ આવકાર્ય છે, પરંતુ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણે પરીક્ષા રદ જ કર્યા રાખશું અને ક્યાં સુધી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એને છાવર્યા રાખશું. પરીક્ષા રદ એ ક્યારેય વિકલ્પ નથી. પરીક્ષા જેને કારણે પેપર લીક થયું છે, પેપરની અંદર કૌભાંડ ભ્રષ્ટાચાર થયો છે, પેપર લીકેજના જે માફિયાઓ છે એને સજા જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી આનું સમાધાન નથી. આનું જો નિરાકરણ લાવવું હોય તો પેપર લીકેજના જે પણ માફિયાઓ છે એ કોઈ પણ પાર્ટી સાથે હોય, કોઈ પણ સમાજ સાથે હોય, કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોય એને ઉપર ખરેખર સકંજો કસાવવો જોઈએ. એના ઉપર જો સકંજો કસાશે, એને ખરેખર દાખલારૂપ જો કાર્યવાહી થશે તો જ આ છાશવારે બનતી જે ઘટનાઓ છે એ બંધ થશે. ગુજરાતની અંદર પણ છેલ્લા 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. આજ દિન સુધી એક પણ વ્યક્તિને, એક પણ ચમરબંધીને એ સજા નથી થઈ. એક પણ વ્યક્તિ આજે એ જેલના સળિયાની પાછળ નથી. ક્યાંક ને ક્યાંક આ કરુણતા છે અને એને કારણે જ આ પેપર લીકેજના જે માફિયાઓ છે, પેપર લીકેજના જે કૌભાંડીઓ છે એને બળ મળી રહ્યું છે કે પેલા કહી શકાય કે નાનું કૌભાંડ કરતા 2-5 લાખ રૂપિયાનું કૌભાંડ કરતા 2-5 કરોડનું કૌભાંડ કરતા થઈ ગયા છે. અને આ એનટીએ દ્વારા નીટની એક્ઝામ એ અત્યારે કહી શકાય કે રદ થઈ હોય એવું નથી. ભૂતકાળમાં પણ પેપર લીકેજ થયા છે અને તેની સાથે સાથે કેન્દ્ર સરકારની જે અન્ય એજન્સીઓ દ્વારા જે પરીક્ષા લેવામાં આવતી હોય, સ્ટાફ સિલેક્શનની છે, આઈબીપીએસની છે કે પછી આરઆરબી એટલે કે રેગ્યુલર રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાઓ છે, તેની અંદર પણ છાશવારે એ પેપર લીકેજની ઘટનાઓ સામે આવતી થઈ ગઈ છે. ગુજરાતમાં એટલે કે રાજ્યમાં તો બને છે, સાથે સાથે કેન્દ્રમાં પણ બને છે, પરંતુ આનો એકમાત્ર નિરાકરણ અને સમાધાન એ જ છે કે જે પણ ચમરબંધી હોય ખરેખર એને જો સજા કરવામાં આવશે તો જ આનું નિરાકરણ આવશે. બાકી ખાલી નારાઓ લગાડવાથી કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, બેટી બચાવો બેટી પઢાવો કે પઢેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, આનાથી સમાધાન નથી. આજે જોવા જઈએ તો 23 લાખ જે વિદ્યાર્થીઓ છે એની સાથે ભવિષ્ય સાથે ચેડા થયા છે. એના ભવિષ્ય સાથે એની સાથે પણ ચેડા થયા છે, કારણ કે આજે એ 23 લાખ વિદ્યાર્થીઓ માનસિક ત્રાસમાંથી ગુજરી રહ્યા છે અને પરીક્ષા રદ કરવી એટલે વિદ્યાર્થીઓને ખરેખર જોવા જઈએ તો આમાં સૌથી વધારે નુકસાન થતું હોય છે.
એટલે આ નુકસાનને કારણે વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસમાંથી નીકળતા હોય છે. તો એનું સમાધાન લાવવું જરૂરી છે. દરેક વખતે પેપર લીકેજની જે ઘટનાઓ છે અને દરેક વખતે જે પેપર લીકેજના જે માફિયાઓ છે, કૌભાંડીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, આપણે જે છાવરીએ છીએ એ છાવરોનું બંધ કરી દે. કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ કે કોઈ પણ ધર્મ ના હોય એની ઉપર સખતમાં સખત અને કડકમાં કડક સજાનો જે દાખલો બેસાડીશું તો જ આ જે પેપર લીકેજના જે માફિયાઓ છે, કૌભાંડીઓ છે એને જો ખરેખર આપણે જેલના સળિયાની પાછળ મોકલીશું તો જ આનું સમાધાન છે, તો જ આનું નિરાકરણ છે. બાકી આ ઘટનાઓ એ વારંવાર પુનરાવર્તન થતું રહેશે. એટલે આનું નિરાકરણ લાવીએ. જય હિન્દ, જય ભારત. હવે સૌથી મોટો સવાલ કે શું દેશની સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે પેપર લીક માફિયાઓના નિશાને આવી ગઈ છે? શું તંત્ર અને પરીક્ષા એજન્સીઓ ટેકનોલોજી અને સુરક્ષા હોવા છતાં ગેરરીતિ રોકવામાં નિષ્ફળ જઈ રહી છે? અને શું લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે આ રીતે વારંવાર રમાતું રહેશે? કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરે, પરિવારો લાખો રૂપિયા ખર્ચે અને અંતે પરીક્ષા જ રદ થઈ જાય ત્યારે માત્ર પરીક્ષા નહીં પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ડગમગવા લાગે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું પેપર લીકના આરોપીઓ સામે દેશદ્રોહ જેવી કડક કાર્યવાહી થવી જોઈએ? અને શું પરીક્ષા પ્રણાલીમાં હવે મોટા સુધારની જરૂર છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.